ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 11 માં બાયોલોજી વિષયમાં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનમાં આગળના ટોપિક તરફ જઈએ। છેલ્લે આપણે કોષ ચક્રના તબક્કાઓ સમજવાની કોશિશ કરી। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોષ ચક્રનો તબક્કાઓ વિશે સમજવાની કોશિશ કન્ટિન્યુઅસ કરીશું। છેલ્લે આપણે મનુષ્યના કોષ ચક્રનો સમયગાળો કેટલો છે એ જોયું, યીસ્ટ નામની ફૂગમાં કેટલો છે, ઈ કોલાઈ જેવા બેક્ટેરિયામાં કેટલો છે અને ડુંગળીના મૂલાગ્રમાં કેટલો હોય છે, આના વિશે આપણે માહિતી મેળવી। આજે આપણે કોષ ચક્રના તબક્કાની શરૂઆત કરીશું। તો કોષ ચક્રના બે તબક્કા, એક છે અંતરાવસ્થા, કયો તબક્કો છે? અંતરાવસ્થા, અને બીજો છે એમ તબક્કો અથવા તો વિભાજન તબક્કો, અથવા તો શું કહેવાય? વિભાજન તબક્કો। તો વિદ્યાર્થી મિત્રો, હું કોષ ચક્રની દોરી અને સાથે સાથે આપણે સમજવાની કોશિશ કરીશું। માની લો કે આ કોષની શરૂઆત થાય છે, બરાબર? કોષ અહીં આવે એટલે એ સમયે આ જીવન તબક્કો તરીકે ઓળખાય છે, બરાબર? કોષ વૃદ્ધિ અને વિકાસમાં પછી કોષ અહીં આવે, આ એસ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। અહીં આવે G2 તબક્કો તરીકે ઓળખવામાં આવે છે। પાછો કોષ અહીં બે બાળ કોષોનું નિર્માણ કરે છે અને ફરીથી કોષ ચક્રનો, એટલે આ જે તબક્કો છે એને એમ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે। સમજો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ આ જે તબક્કો છે એ એમ તબક્કો છે। તમારી બુકમાં અલગ રીતે આકૃતિ આપી છે। એમ તબક્કામાં હું સીધા બે બાળ કોષો કઈ રીતે બન્યા એ દર્શાવ્યું છે। ફરીથી આમાંથી એક કોષ ફરીથી પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે અને ફરીથી બે કોષ બનાવે છે, ફરીથી આમાંથી દરેક કોષ પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે, ફરીથી બે કોષ બનાવે છે। મતલબ આ કોષોનું નિર્માણ કરતો જાય છે। એટલે અહીંથી લઈ અને અહીં સુધીનો સમયગાળો તમે જુઓ તો અંતરાવસ્થા છે। કઈ અવસ્થા છે? અંતરાવસ્થા। અને આ જે ભાગ જુઓ આટલો, તો એ કયો છે? એમ તબક્કો છે। તો વિદ્યાર્થી મિત્રો, અંતરાવસ્થાના અંદર ત્રણ અવસ્થાઓ છે, ત્રણ તબક્કા છે। જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો। આ ત્રણ કોના તબક્કા છે? અંતરાવસ્થા। હવે આપણે આકૃતિ પરથી વર્ણનને સમજવાનું છે કે વિભાજન તબક્કો મતલબ એમ તબક્કાનું બીજું નામ શું? વિભાજન તબક્કો। એટલે કે એમ અવસ્થા એ એવી અવસ્થાઓની રજૂઆત કરે છે કે જેના અંદર સમભાજન કે સમસૂત્રી ભાજન થાય છે। સમજો શું? આ એમ તબક્કામાં જો સમવિભાજન થાય તો એને સમભાજન અથવા તો સમસૂત્રી ભાજન કહેવાય, બે સરખા બાળકોષો બનાવે તો। અને જો આ એમ તબક્કામાં ચાર બાળકોષોનું નિર્માણ કરે
અને અર્ધસૂત્રી ભાજન કરે તો એને અર્ધીકરણ પણ કહેવાય. તો એનો મતલબ એમ તબક્કાના અંદર બે તબક્કા નથી, પણ એમ તબક્કામાં કાં તો અર્ધીકરણ થાય કાં તો સંભાજન થાય. સમજો, એમ તબક્કો અથવા તો વિભાજન તબક્કો એ અવસ્થાઓને રજૂ કરે છે. તો એ અવસ્થાઓને આપણે આકૃતિમાં, હવે હું કોષો નહીં બતાવતો, હું અવસ્થાઓ બતાવું. તો તમે તમારી બુક પ્રમાણે જોઈ શકો છો. આ અવસ્થાને કયું કહેવાય? પૂર્વાવસ્થા. પછી ભાજના અવસ્થા, પછી ભાજનોત્તર અવસ્થા, પછી અંત્યાવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અવસ્થાઓ છે એ એમ તબક્કાના અંદર આવતી અવસ્થાઓ છે. તો એમ તબક્કો તો એક જ તબક્કો છે, એના અંદર આટલી અવસ્થાઓ છે. એવી અવસ્થાઓ રજૂ કરે છે કે જેના અંદર વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન થાય છે. અને અંતરા અવસ્થા જે છે એ બે ક્રમી એમ અવસ્થા વચ્ચેનો સમયગાળો છે. સમજમાં આવે છે? અંતરા અવસ્થાની વ્યાખ્યા શું તો તમે સમજી શકો છો. અંતરા અવસ્થા બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો સમયગાળો. એમ તબક્કો પૂરો થયો ત્યાંથી લઈને અંતરાવસ્થા શરૂ થાય. G1 S G2 ફરીથી એમ તબક્કો આવે. તો એમ તબક્કો હતો, અંતરાવસ્થા પૂરું થયું, પાછો એમ તબક્કો આવ્યો. તો એનો મતલબ અંતરાવસ્થા એ શું છે? બે ક્રમિક એમ તબક્કા વચ્ચેનો શું છે? સમયગાળો છે. વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. તો અહીં મહત્વની બાબત એ છે કે મનુષ્યના સરેરાશ કોષ ચક્રનો સમયગાળો કેટલો છે? આખો કોષ ચક્રનો મનુષ્યનો કોષ ચક્ર સમયગાળો 24 કલાક છે. કેટલો છે? 24 કલાક. સમજો, આ 24 કલાકમાં આખું કોષ ચક્ર પૂરું થાય છે. હવે હું તમને ચોપડીમાં છે એ નહીં, તમારે આકૃતિ જોઈને સમજવાનું છે. કે તમે જુઓ તો અહીંથી એમ તબક્કો શરૂ થાય છે, અહીં એમ તબક્કો પૂરો થાય છે. તો કુલ ચક્રનો કુલ હિસ્સો જોશો તો આટલાને બાદ કરતા બાકીનો ભાગ કોનો છે? અંતરાવસ્થાનો છે. તો અહીં આ જે કોષ વિભાજન તબક્કો છે, એમ તબક્કો છે જેમાં કોષનું વિભાજન થાય છે, બે બાળકોષો બને છે, એ તો ફક્ત 1 કલાકમાં થાય છે. કેટલા કલાકમાં? 1 કલાકનો સમય લે છે. તો તમે સમજી શકો છો બાકીના 23 કલાક કોણ લે છે? 23 કલાકનો સમયગાળો કોણ લે છે? અંતરાવસ્થા લે છે. સમજમાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્રના કુલ સમયગાળાના 95% થી વધારે સમય કયા અવસ્થામાં પસાર થાય છે? 95% થી વધારે સમય અંતરા અવસ્થા ધરાવે છે. સમજમાં આવે છે? અંતરા અવસ્થા કેટલા? 23 કલાક લે છે. અને એમ તબક્કો એટલે કે વિભાજન તબક્કો 1 કલાકમાં થાય છે. તો 23 કલાક અને 1 કલાક, એનો મતલબ કે કોઈ વસ્તુ ક્રિયા કરવાની હોય તો એ સમયગાળો ઓછો લાગે, પણ એ ક્રિયા માટે જે તૈયારી કરવાની છે એ સમય લાગે છે. ઉદાહરણ તરીકે કોઈ લગ્ન પ્રસંગને જોડવામાં આવે, આપણે ઉદાહરણ તરીકે તો કોઈ લગ્ન પ્રસંગ સમજો કે લગ્નનું જે મુહૂર્ત છે એ કોઈ તારીખે છે, તો એ લગ્નનો જે સમયગાળો થાય છે, જે મેરેજના 7 ફેરા ભરવામાં આવે છે, એ ફક્ત અડધો કલાકનું જ
કામ છે, પણ એના પહેલા મહિનાથી જે તૈયારીઓ થાય છે એ અંતરાવસ્થા છે. સમજો, અહીં લગ્નના અડધા કલાકના જે ફેરા થાય છે એ વિભાજન તબક્કો સમજો, પણ એ વિભાજન તબક્કાને એટલે કે લગ્ન કરવા માટે જે તૈયારી કરવામાં આવે છે એ અંતરાવસ્થા તબક્કો સમજો. એવી જ રીતે કોષનું વિભાજન થાય છે એ તો કલાકમાં જ થાય છે, પણ આ કોષ વિભાજન કરવા માટે વૃદ્ધિ કરે છે, જથ્થો ભેગો કરે છે, ડીએનએ નું સ્વયંજનન કરે છે. આ બધી જે ક્રિયાઓ કરી અને કોષ વિભાજન કરવા તૈયાર થાય છે એ સમયગાળો કોનો છે? અંતરાવસ્થા. તો એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય છે. એટલે કે કોઈ પણ કોષનું જ્યારે એમ તબક્કો શરૂ થાય તો પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, ધીમે ધીમે બે કોષ કેન્દ્રો બને અને પછી કોષ રસનું વિભાજન થાય અને બે નવા બાળકોષોનું નિર્માણ. તો એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજનથી થાય છે અને અંત કોષ રસના વિભાજનથી. તો તમે સમજી શકો છો, કોષ કેન્દ્રનું વિભાજન પહેલું થાય અને પછી કોષ રસનું વિભાજન થાય. તો કોષ રસ વિભાજનથી અંત ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, અંતરાવસ્થાની માહિતી આપણે ડિટેલમાં જીવન તબક્કામાં શું ફેરફાર થાય, એસ તબક્કામાં શું થાય, G2 તબક્કામાં શું થાય એને આપણે તબક્કાવાર જોવાનું છે. તો અંતરાવસ્થાને આના આધારે તમે કહી શકો કે વિભાજન તો આ કલાકમાં થાય છે, મતલબ એમ તબક્કામાં થાય છે. તો અંતરાવસ્થા કેવી અવસ્થા છે? વિશ્રામી અવસ્થા છે. મતલબ વિભાજન હજુ થતું નથી અને વિભાજન એમાં થતું નથી. તો વિભાજન પહેલાની વિશ્રામી અવસ્થા છે. આ સમય દરમિયાન કોષ એક ક્રમબદ્ધ રીતે સ્ટેપ બાય સ્ટેપ કોષ પહેલું શરૂઆત થાય ત્યાંથી લઈને કોષ સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ અને વિભાજન માટે તૈયાર થાય છે. શું થાય છે? તૈયાર થાય. તો અંતરાવસ્થાને ત્રણ ઉપ તબક્કા જે છે એ ઉપ તબક્કાને આપણે સમજવાની કોશિશ કરીએ. પછી આપણે એમ તબક્કાને સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે જીવન તબક્કો. પરીક્ષામાં પૂછાય છે જીવન તબક્કામાં શું શું થાય. તો આપણે યાદ રાખવાનું છે જીવન તબક્કાની વ્યાખ્યા શું. આ જીવન તબક્કો અહીંથી શરૂ થાય, અહીં પૂર્ણ થાય. તો જીવન તબક્કો આટલો થયો, આટલો જીવન તબક્કો. તો આ જીવન તબક્કો અહીંથી લઈને અહીં શરૂઆત કોની? એમ તબક્કા. છેલ્લે કોણ? એસ તબક્કો. તો જીવન તબક્કાની વ્યાખ્યા શું? જીવનને ગેપ 1 કહેવાય. શું કહેવાય? ગેપ 1 કહેવાય. તો જીવન તબક્કાની વ્યાખ્યા શું? ડેફિનેશન શું? પૂછે કોઈ કે જીવન તબક્કાની ડેફિનેશન શું? તો એમ તબક્કો અને એસ વચ્ચેના તબક્કા, એમ તબક્કો અને એસ તબક્કા વચ્ચેનો સમયગાળો. કયો? એમ તબક્કો અને એસ તબક્કા વચ્ચેના સમયગાળાને શું કહેવાય? જીવન તબક્કો. આ ડેફિનેશન. હવે જીવન તબક્કામાં થાય શું? અહીંથી લઈ કોષ એસ તબક્કામાં પ્રવેશે ત્યાં સુધી કોષમાં શું શું થાય? તો જીવન તબક્કો સમભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. શું? સમભાજન એટલે કયા તબક્કામાં થાય? એમ તબક્કા. મતલબ એમ તબક્કો એ જ કયો તબક્કો? સમભાજન.
અને એસ તબક્કામાં શું થાય? ડીએનએ સ્વયંજનન થાય છે. શું થાય છે? એસ તબક્કાની અંદર એક ઘટના થાય છે, ડીએનએ નું બેવડાય છે, મતલબ ડીએનએ સ્વયંજનન થાય છે. અને એમ તબક્કામાં શું થાય છે? તો સંભાજન થાય છે. શું થાય છે? સંભાજન. તો આ વ્યાખ્યાના આધારે કહી શકો કે જીવન તબક્કો કોનું પ્રતિનિધિત્વ કરે છે, કયા તબક્કાને અનુસરે છે? તો જીવન તબક્કો સંભાજન એટલે કે આ તબક્કો સંભાજન અને ડીએનએ સ્વયંજનન એટલે કે એસ તબક્કાની શરૂઆત વચ્ચેના મધ્યસ્થીને અનુસરે છે. મતલબ વચ્ચેના એમ તબક્કો સંભાજન અને ડીએનએ સ્વયંજનનના વચ્ચેનો મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે. અને ડીએનએ સ્વયંજનન વચ્ચે મધ્યસ્થી તરીકે અનુસરે છે. આ જીવન તબક્કાનો બીજું. હવે આ તબક્કામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય બને છે. કોષ ચયાપચયિક રીતે કેવો હોય છે? સક્રિય. કારણ કે આ તબક્કામાં થઈ પસાર થઈ કોષને હવે વિભાજન થવાનું છે, તો તૈયારી કરે છે. એટલે ચયાપચયિક દેહધાર્મિક ક્રિયા રીતે કોષ સક્રિય બને છે. પહેલા બાળકોષ હતો, હવે જીવન તબક્કામાં પ્રવેશે છે. કોષ કેવો બને છે? ચયાપચયિક રીતે સક્રિય. કોષ જે છે એ વૃદ્ધિ પામે છે. કોષ શું પામે છે? આ તબક્કામાં કોષ વૃદ્ધિ પામે છે, તો જ મોટો બને. કોષ વૃદ્ધિ પામે છે. અને વૃદ્ધિ એટલે ખાલી કોષ એકલો નહીં, કોષ કેન્દ્ર સહિત, મતલબ કોષ કેન્દ્ર પણ વૃદ્ધિ પામે છે અને કોષ આખો પણ વૃદ્ધિ પામે છે. લગભગ બમણું કદ પ્રાપ્ત કરે છે અને બમણું કદ પ્રાપ્ત કરે છે. મોટો થાય છે, વૃદ્ધિ પામે એટલે કદ કેવું થાય? આપણે નાના બાળક હતા, વૃદ્ધિ પામી, મોટા થયા એટલે આપણા અંદર જથ્થો પણ વધ્યો, માટે આપણું કદ પણ વધે. અંગિકાઓનું નિર્માણ થાય છે. શું? અંગિકાઓનું નિર્માણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક મુદ્દા કદાચ હું તમને ભણાવું, એમાં કદાચ એક બે મુદ્દા બુકમાં ના પણ હોય, પણ તમારે તૈયારી આ મારા વર્ણન સાથે રાખવાની છે, તો બધું આવી જાય. નીટનો મુદ્દો પણ કવર થઈ જાય. તો મધ્યસ્થી તરીકે વચ્ચે છે. એમ અને એસ તબક્કા વચ્ચેના તબક્કાને જીવન કહેવાય. સંભાજન અને ડીએનએ સ્વયંજનન વચ્ચે મધ્યસ્થી તરીકે અનુસરે છે. કોષ આમાં ચયાપચયિક ક્રિયાઓ માટે સક્રિય થાય છે, વૃદ્ધિ પામે છે, લગભગ બમણું કદ ધરાવે છે અને અંગિકાઓનું નિર્માણ કરે છે. કઈ અંગિકાઓ? તો ઉદાહરણ તમને પૂછવામાં આવે પરીક્ષામાં, કઈ અંગિકાઓનું નિર્માણ થાય? તો અંતઃકોષીય જાળ એટલે એને શું કહેવાય? ઈઆર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બીજું કઈ અંગિકાઓ? તો ગોલ્ગી જેવી અંગિકાઓ. બીજું ખુદ કોષ કેન્દ્ર એક રચના છે, અંગિકા છે, તો કોષ કેન્દ્રિકા જેવી અંગિકાઓ, આ વગેરે. બીજું આ તબક્કામાં આરએનએ અને ઉત્સેચકોનું નિર્માણ થાય છે. નેક્સ્ટ મુદ્દો કયો? આરએનએ અને ઉત્સેચકોનું નિર્માણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં મારે તમને સમજ આપવી છે કે આરએનએ અને ઉત્સેચકોનું નિર્માણ આ તબક્કામાં કેમ થાય છે? કે એસ તબક્કામાં ડીએનએ સ્વયંજનન થાય, મતલબ ડીએનએ બેવડાય છે, ડીએનએ નો જથ્થો બમણો થાય છે. બરાબર? અહીં અગર બે રંગસૂત્રો છે તો અહીં કેટલા થાય? 4 થાય. અહીં બે ડીએનએ દ્રવ્ય છે તો અહીં કેટલા બને? 4 બને. બે ડીએનએ હોય 4 બનાવવા માટે એક બે ઉમેરવા પડે, તો બે ઉમેરવા માટે કોઈક તો એવું હશે કે જે બનાવી આપે. તો ડીએનએ સ્વયંજનન કરવા માટે જરૂરી જથ્થાનું નિર્માણમાં મદદ કોણ કરે છે? આરએનએ અને જરૂરી ઉત્સેચકો.
માટે આરએનએ ઉત્સેચકોનું નિર્માણ જીવનમાં થઈ જાય એટલે એસ તબક્કામાં ડીએનએ સ્વયંજનનમાં શું કરે એ પોતે કાર્ય કરે. બીજું, કોષ વૃદ્ધિ પામે છે, મોટો થાય છે, એનો મતલબ કે એના અંદર કાર્બોદિતનો જથ્થો પણ વધે, પ્રોટીનનો જથ્થો પણ વધે અને લિપિડનો જથ્થો પણ વધે. માટે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનું પણ શું થાય? નિર્માણ થાય છે. કયા? જીવન તબક્કામાં. અને છેલ્લે ડીએનએ 2C અને રંગસૂત્રોની સંખ્યા 2n બરાબર હોય છે. મતલબ કોષ કેવો હોય છે? દ્વિકીય હોય છે. કેવો હોય છે? દ્વિકીય. એટલે ડીએનએ કેવા કહેવાય? 2C જથ્થો અને રંગસૂત્રો કેવા કહેવાય? 2n. મતલબ દ્વિકીય જ રંગસૂત્રો હોય અને ડીએનએ નો જથ્થો 2C બરાબર હોય. કેમ 2C કીધું? કારણ કે ડીએનએ નો જથ્થો બેવડાય છે, રંગસૂત્રો બેવડાતા નથી. સમજમાં આવે છે? મારી પાસે એક પેન છે, બે પેનો છે આવડી, તો આ બે પેનોમાં 5 કિલો સમજો કે અંદર સાઈન ભરેલી છે. આમાંય 5 કિલો, આમાંય 5 કિલો. હવે હું બીજી 5 કિલો સાઈન આમાં ભરું તો પેન 10 કિલોની થઈ જાય. આમાં 5 કિલો ભરું, પેન 10 કિલોની થઈ જાય. પણ પેનો તો કેટલી રહી? 2 જ રહી. એનો મતલબ પેન એની એક છે. આને રંગસૂત્રો ગણો તો રંગસૂત્રો તો 2n હતા અને 2n જ રહેશે. પણ 5 kg એટલે 5 kg એટલે C અને બીજા 5 kg એટલે C. એ સમજો કે 2C હતા તો જથ્થો બમણો થયો. 5 kg બરાબર 2C તો 10 kg બરાબર કેટલા થાય? 4C. તો સમજો, ડીએનએ દ્રવ્ય બેવડાય, ડીએનએ નું સ્વયંજનન થાય, રંગસૂત્રોનું સ્વયંજનન થાય નહીં. તો આ તબક્કામાં ડીએનએ દ્રવ્ય 2C બરાબર જેટલું હોય અને રંગસૂત્રો 2n જેટલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જીવન તબક્કો આપણો પૂરો થાય છે. આપણે હવે નેક્સ્ટ G2 તબક્કાને જોવાની કોશિશ કરીએ. G2 નહીં, S તબક્કો. બીજા નંબર કયો? S તબક્કો. તો S તબક્કાનું શું? ડીએનએ નું દ્વિગુણન. આ તબક્કામાં શું થાય? ડીએનએ નું દ્વિગુણન થાય. મતલબ જો 2C નોંધ્યું હોય તો 4C બને. કીધું જથ્થો બમણો થાય. તારા કેન્દ્રનું દ્વિગુણન થાય. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર કોષ વિભાજનમાં મદદ કરે છે એવું વર્ણન આવ્યું. એટલે તારા કેન્દ્ર પણ શું થાય? બમણું થાય. તારા કેન્દ્ર 2 હોય તો કેવા બને? 4 બને. હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય. મતલબ પ્રોટીનનું નિર્માણ થાય. પણ કયો? હિસ્ટોન પ્રોટીન. હવે તમે કહો સાહેબ પ્રોટીન ખરો, પણ હિસ્ટોન કયો પ્રોટીન? તો ડીએનએ ના અંદર જે પ્રોટીન આવે હિસ્ટોન કહેવાય. હવે બીજા ડીએનએ ના દ્રવ્યને જથ્થો બનાવવો હોય તો બીજા પ્રોટીનની જરૂર પડે. એટલે હિસ્ટોન પ્રકારના પ્રોટીન જે કોષ કેન્દ્રમાં રંગસૂત્રના વર્ણન સમયે આપણે 8મા ચેપ્ટરમાં ભણ્યા. પ્રોટીનનું નિર્માણ થાય. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. સમજો, રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર ન થાય. જો 2n હોય તો 2n જ રહે. નેક્સ્ટ મુદ્દો, જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા 2n રંગસૂત્રો ધરાવતો હોય તો પણ S અવસ્થાના અંતમાં પણ એની રંગસૂત્રની સંખ્યા એના જેટલી જ હોય છે. તો આના આધારે વર્ણન તમારે સમજવાનું છે કે જો જીવનમાં રંગસૂત્રની સંખ્યા તેવી જ જોડ હોય તો આમાં
23 જોડ હોય, પણ 23 જોડમાં 10 કિલો ડીએનએ દ્રવ્ય હોય તો અહીં 23 જોડમાં 20 કિલો ડીએનએ નું દ્રવ્ય થાય, એટલે ડીએનએ નું સ્વયંજનન થાય છે. તો આ છે તબક્કો એસ તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો આપણે G1 અને S આ બંને તબક્કા વિશે સમજ્યા. હવે આપણે કયો G2 તબક્કાને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ.